ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાનું મન કોને ના થાય? તો ચાલો બનાવીએ. આઈસ્ક્રીમ માટે એક સ્લરી તૈયાર કરી લઈશું. એ માટે 100 ગ્રામ જેટલા કાજુ બદામ લઈ લઈશું. મિક્સરમાં એડ કરી પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે કાજુ બદામ સરસ પીસાઈ ગયા છે. તો આ રીતના સરસ પાવડર તૈયાર કરી લઈશું અને પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું. અને મેં હવે 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધું છે એ એડ કરી લઈશું. અને અડધી વાટકી કસ્ટર્ડ પાવડર એડ કરીશું. અને 1 વાટકી ઠંડુ દૂધ લીધું છે એ પણ એડ કરી લઈશું. અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. તે અંદર કોઈ પણ જાતના લમ્સ ના રહે અને સ્લરી એકદમ સરસ તૈયાર થાય. થોડી વાર સુધી મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે સ્લરી એકદમ ક્રીમી અને ઘટ થઈ ગઈ છે અને અંદર કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા નથી રહ્યા. તો હવે સ્લરીને સાઈડમાં મૂકીશું અને આઈસ્ક્રીમ બનાવીશું. તો આઈસ્ક્રીમ બનાવવા માટે એક પેનમાં મેં 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે. અને હવે દૂધ ગરમ થઈ જાય એટલે સતત આવી રીતે હલાવતા રહીશું જેથી દૂધ તળિયે ચોટે નહીં. હવે દૂધને 2 થી 3 વાર ઉકાળી લઈશું અને જે સાઈડમાં મલાઈ હોય એ અંદર એડ કરતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઉકળીને અડધું થઈ ગયું છે. તો હવે દૂધની અંદર 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને માપ પ્રમાણે 4 થી 5 ચમચી ખાંડ એડ કરી લઈશું. અને હવે જે ડ્રાયફ્રૂટ અને કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવી હતી એ એડ કરી લઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને હવે થોડી વાર સુધી ઉકાળી લઈશું. હવે ગરમીની સિઝનમાં જ્યારે પણ કંઈ ઠંડુ ખાવાનું મન થાય તો તમે આ રીતે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે દૂધ કેટલું ઘટ અને ક્રીમી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સરને ઠંડુ કરી લઈશું અને હવે આ રીતના કોઈ પણ બાઉલ કે ડબ્બામાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલી ક્રીમી આઈસ્ક્રીમ બની છે. અને હવે હાથની મદદથી આ રીતે સેટ કરી લઈશું અને હવે ફ્રીજમાં 5 થી 6 કલાક માટે સેટ થવા મૂકીશું. તો 5 થી 6 કલાક પછી જોઈ લઈશું તો આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે. એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બની છે. તો હવે ગરમીની સિઝનમાં જ્યારે પણ બાળકોને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો તમે ઘરે આ રીતે આઈસ્ક્રીમ જરૂરથી બનાવીને આપજો.